બોડેલીમાં નગરપાલિકાની ધીમી કામગીરીને કારણે શહેરના પ્રવેશદ્વાર રોડ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હરખાલી કોતરમાં પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામ અંતર્ગત આજથી 9 થી 10 દિવસ પહેલા મુખ્ય બજાર તરફનો રસ્તો ખોદવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ યોગ્ય સમારકામ ન થતા અને વરસાદ શરૂ થતા માર્ગ પર કાદવ અને પાણી ભરાઈ ગયા છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। 10 દિવસ પહેલા આ કોતરનું સમારકામ કરવા માટે, નવી પાઇપો નાખવા માટે આટલો ભાગ આ રોડ પરનો મેઇન રોડ પરનો ભાગ ખોદી નાખવામાં આવ્યો હતો। 10 દિવસથી આ કામગીરી ચાલી રહી છે। અત્યારે ધૂળના ઢેફા ધૂળ ખૂબ ઉડી રહી છે। આ તો ગઈકાલે વરસાદ પડ્યો હોવાથી આ ધૂળ દબાઈ ગઈ છે। સામાન્ય રીતે આ 10 દિવસનું કામ અત્યારે પણ પૂર્ણ થયું નથી। નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને નમ્ર વિનંતી છે કે પ્રજાહિતમાં આ તાત્કાલિક રોડ કમ્પ્લીટ કરવામાં આવે, કારણ કે આ બોડેલીમાં આવવા જવાનો એક જ રાજમાર્ગ છે, ઇનકમિંગ અને આઉટગોઈંગ બોડેલીનો એક જ રાજમાર્ગ હોવાથી આને તાત્કાલિક સમારકામ કરીને કમ્પ્લીટ રોડ કરવામાં આવે, ડામર પાથરીને।